વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. એની અંદર પ્રસ્તાવનામાં જોઈએ તો સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. અગાઉના ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી કે સંચાલન છે ને પ્રાચીન કાળથી જોવા મળે છે. પ્રાચીન કાળથી કઈ રીતે જોવા મળે છે? તો કે ભાઈ આદિમાનવ હતા એ પોતે પોતાનું ગુજરાન ચલાવવા માટે, ખોરાક મેળવવા માટે શિકાર કરતા હતા. અને શિકાર કરવા માટે પોતે શું કરતા હતા? તો કે ભાઈ આયોજન કરતા હતા. તો કે ભાઈ એના ઉપરથી એવું સાબિત થતું હતું કે એ લોકો પણ સંચાલન કરતા હતા. તો એટલા માટે અહીંયા કીધું છે કે સંચાલન એ સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે. ઇતિહાસ પર નજર કરતા દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વ જોવા મળે છે. અહીં આપણે કીધું છે વિશ્વની અંદર જે લોકો જે પ્રવૃત્તિઓ કરે છે, જે કામગીરી કરે છે, તમામ કામગીરીઓની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ સંચાલન છે એ થતું જોવા મળે છે. અહીં આપણે ભારતની વાત કરેલી છે. તો કે ભાઈ ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં તો કે શું જોવા મળેલું હતું? તો કે સંચાલન જોવા મળેલું હતું. આપણા માટે વિકલ્પ છે. તો કે ભાઈ ભારતની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થાની અંદર સંચાલન છે જોવા મળેલું હતું. અને છત્રપતિ શિવાજી મહારાજના સમયની અંદર યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. અહીં આપણે કીધું છે તો કે ભાઈ છત્રપતિ શિવાજી મહારાજના સમયની અંદર યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે શું થતો જોવા મળતો હતો? તો કે ભાઈ ઉપયોગ. તો આ બાબત શું દર્શાવે છે? તો કે ભાઈ સંચાલન છે ને એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે તેવું કહી શકાય. બરોબર છે. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ મૂલ્યાંકન કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. તો કે ભાઈ અહીંયા સંચાલન શાસ્ત્રીઓ છે, ચિંતકો છે, વિચારકો છે, લેખકો છે. એ લોકોએ શું કર્યું છે? તો કે ભાઈ સમયે અહીંયા સંચાલનની અંદર જે સુધારો થતો આવ્યો છે, સંચાલનની જે કામગીરી થતી આવી છે એનું સતત એણે મૂલ્યાંકન કર્યું છે. એના માટે એ લોકોએ વિચારણા કરેલ છે અને એના આધારે નવા સિદ્ધાંતો છે એ આપવામાં આવેલા છે. આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ કેવો ગણાય છે? તો કે ભાઈ પ્રાચીન ગણાય છે. આપણે યાદ રાખવાનું છે તો કે ભાઈ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ કેવો છે? તો કે ભાઈ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે. તો કે ભાઈ સમય, સંજોગો અને પરિસ્થિતિની અંદર જે રીતે ફેરફાર થાય એમ સંચાલનના સિદ્ધાંતો છે એની અંદર પણ ફેરફાર થતો જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે. એમાં ફ્રેડરિક ટેલરથી લઈ હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ટ્રકર, સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકૂળ કરવાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. તો કે ભાઈ સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ આ બધા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના જે સિદ્ધાંતો છે એની અંદર ફેરફાર કરેલો જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ યુગાનુકૂળ. યુગની અંદર જે મુજબ ફેરફાર થાય એને અનુકૂળ આવે એ મુજબનો ફેરફાર. બરોબર છે. અહીં હેરોલ્ડ કુંતજે તો સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે. આપણા માટે વિકલ્પ બની જાય છે.
તો કે ભાઈ સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવનાર વ્યક્તિ કોણ? તો કે ભાઈ હેરોલ્ડ કુંતજે. બરોબર છે. એણે આજે સંચાલનની વિચારધારાઓ છે એને શું કીધું છે? તો કે ભાઈ એક પ્રકારનું જંગલ છે. કારણ કે આપણે જોઈએ તો કે ભાઈ જંગલની અંદર ઔષધિઓ છે, વનસ્પતિઓ છે, એ અખૂટ પ્રમાણની અંદર હોય છે. એની અંદર જેટલું સંશોધન કરીએ એટલું ઓછું ગણી શકાય. બરોબર છે. તો એ જ બાબત શેમાં જોવા મળે છે? તો કે ભાઈ સંચાલનની વિચારધારાની અંદર એ બાબત છે જોવા મળે છે. બરોબર. એના પછી આપણને સંચાલનના સિદ્ધાંતો આપેલા છે, એની અંદર આપણે વાત કરીએ તો અર્થ આપેલો છે. એમાં તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. અહીંયા સંચાલનના સિદ્ધાંતો શું છે? તો કે ભાઈ સંચાલકો માટે એક પ્રકારની માર્ગદર્શક ભૂમિકા છે. કેવી ભૂમિકા કીધી છે? તો કે ભાઈ માર્ગદર્શકો. તો કે ભાઈ સિદ્ધાંતોથી સંચાલકોને માર્ગદર્શન છે ને એ મળી રહે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમ નથી, માત્ર ને માત્ર ધારણાઓ છે, રૂઢિઓ છે અને અનુભવનો નિચોડ છે. તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે શું? તો કે નિયમો નથી. તો કે ભાઈ માત્ર ને માત્ર ધારણાઓ છે, રૂઢિઓ છે અને અનુભવનો નિચોડ છે. ધારણાઓ એટલે કે ભાઈ આવી પરિસ્થિતિની અંદર આવું પરિણામ મેળવી શકાય એ ધારણા છે. રૂઢિ એટલે તો કે ભાઈ આવી પરિસ્થિતિની અંદર આવી રીતના કામગીરી કરેલી હતી તો આવું પરિણામ મળેલું હતું. રૂઢિ. અનુભવ તો કે ભાઈ જે વ્યક્તિએ જેવી જેવી પરિસ્થિતિની અંદર કામગીરી કરેલી હોય અને એ મુજબ એ વ્યક્તિ છે એને સફળતા મળે, એને શું કહેવાય? તો કે ભાઈ એને અનુભવનો નિચોડ કહેવાય. એ વ્યક્તિ એની વાત છે ને એ બીજા સમક્ષ વાગોળે છે, રજૂ કરે છે. તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે એ ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. અહીંયા જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે અને તે વ્યવહારુ સાબિત થયા છે. તો કે ભાઈ અહીંયા જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ છે એણે જુદી જુદી પરિસ્થિતિની અંદર આ સંચાલનના સિદ્ધાંતો છે ને એ એના માટે તારણો છે, તે વ્યવહારુ સાબિત થયા છે. વ્યવહારુ એટલે કે તેને અમલમાં લઈ શકાય તેવા, તેના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે. તો કે ભાઈ એની અમલવારી કરવામાં આવે તો કે એનાથી પરિણામો પણ મળેલા છે. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો શું બની જાય છે? તો કે ભાઈ એક પ્રકારનો ભાગ છે ને એ બની જાય છે. બરોબર છે. તો કે ભાઈ અહીંયા ધંધાકીય એકમે સંચાલન કરવું છે, સંચાલનની અંદર સફળતા પ્રાપ્ત કરવી છે, ધંધાકીય એકમ છે એને શિખર સુધી પહોંચાડવી છે. તો એના માટે શું જરૂરી છે? તો કે ભાઈ એના માટે સંચાલન જરૂરી છે. એના માટે સંચાલનના સિદ્ધાંતોની અમલવારી જરૂરી છે. તો કે મેં અહીંયા શું કીધું છે? તો કે સિદ્ધાંતો એ ધંધાકીય એકમ માટે શું બની જાય છે? તો કે ભાઈ એક પ્રકારની પ્રણાલી બની જાય છે. ક્લિયર? એ ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. તો કે સંચાલનના સિદ્ધાંતો કહેવાય કોને? તો કે ભાઈ ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. અહીંયા માણસનું જે મન છે, ધંધાકીય એકમની અંદર જે વ્યક્તિ કામ કરે છે એનું જે મગજ છે એને શું કરવાનું છે? તો કે ભાઈ સાનુકૂળ કરવાનું છે. એ સાનુકૂળ કરવા માટે શું ઘડવું પડે છે? તો કે ભાઈ નિયમો ઘડવા પડે છે. એના માટે શું કરવું પડે? તો કે સિદ્ધાંતો ઘડવા પડે છે. અને જેના પરિણામે શું થાય? તો કે ભાઈ જેના પરિણામે ધ્યેય સિદ્ધિ છે એ સરળ બને છે. બસ એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. એક માર્ક્સની અંદર ટૂંકા પ્રશ્ન સ્વરૂપે આપને પ્રશ્ન પૂછાય. શું પ્રશ્ન પૂછાય? તો કે સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય? બરોબર. તો એના માટે આ વ્યાખ્યા છે.
એના પછી આપણે આગળ વધીએ તો સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ એની અંદર આપણે જોઈએ તો એમાં આપણે કીધું છે કે સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોયેલું છે કે સંચાલન શું છે તો કે ભાઈ કળા છે, સંચાલન શું છે તો કે ભાઈ વિજ્ઞાન છે, સંચાલન છે શું તો કે ભાઈ કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે. એ વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય છે તે સ્વાભાવિક છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. આપણા માટે વિકલ્પ છે. સંચાલનના સિદ્ધાંતો કેવા છે તો કે ભાઈ પરિવર્તનશીલ છે. કેવા નથી તો કે ભાઈ જળ નથી. કોની માફક તો કે ભાઈ વિજ્ઞાનની માફક. શા માટે તો કે ભાઈ વિજ્ઞાનની અંદર અમુક સમય પહેલાં જે પ્રયોગો થયા હતા એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે ને એ થયેલો જોવા મળતો નથી. પરંતુ સિદ્ધાંતોની અંદર શું થાય છે તો કે ભાઈ સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ એની અંદર છે ને ફેરફાર થતો જોવા મળે છે. એટલા માટે શું કીધું છે તો કે ભાઈ પરિવર્તનશીલ છે. શું નથી તો કે ભાઈ જળ નથી. અહીંયા સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધી રીતે બંધ બેસતા છે ને હોય છે. એને સીધો સંબંધ છે. કોની સાથે તો કે ભાઈ માનવ વર્તણૂક સાથે. કારણ કે સંચાલન કરવું છે તો કોની પાસેથી કામ મેળવવાનું છે તો કે સંચાલન કરવું છે તો ધંધાકીય એકમ પાસેથી કામ મેળવવાનું છે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે છે. તો કે ભાઈ આમાં શું થાય છે તો કે ભાઈ અમુક સમયાંતરે શું કરવાનું છે તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે એની અંદર ફેરફાર કરવો જરૂરી બની જાય છે અને નવા સિદ્ધાંતો છે ને એ ઉમેરી શકાય છે. બરોબર છે. તો કે ભાઈ માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર કરવો પડે છે. અહીંયા આપણે યાદ રાખવું પડશે. આપણે પ્રશ્ન પૂછી શકે છે વિકલ્પ સ્વરૂપે તો કે ભાઈ સમયાંતરે શું બદલાતું રહે છે તો કે ભાઈ માણસનું વર્તણૂક છે બદલાતું રહે છે ને ટેકનોલોજી છે ને એ બદલાતી રહે છે. અહીંયા આપણે ખ્યાલ છે તો કે ભાઈ આપણે જ્યારે નાના હોય ત્યારે આપણું વર્તન જુદું હોય છે. 20 વર્ષના થઈએ ત્યારે આપણું વર્તન જુદું હોય છે. 40 વર્ષના થઈએ ત્યારે આપણું વર્તન જુદું થાય છે. 60 વર્ષ પછી તો કે ભાઈ આપણું વર્તન છે ને એમાં ફેર પડે છે. સાથે સાથે ટેકનોલોજીની વાત કરીએ તો કે ભાઈ આપણે જ્યારે નાના હતા ત્યારે પણ કેટલીક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરતા હતા તે જુદી હતી. લાંબુ વિચારવું નથી. આપણે મોબાઈલ બાબતે વિચારીએ, ટેલિવિઝન બાબતે વિચારીએ, બાઇક બાબતે વિચારીએ તો કે ભાઈ આજે તો કે 20 વર્ષ પછી, 25 વર્ષ પછી, 40 વર્ષ પછી, 50 વર્ષ પછી તો કે ભાઈ 50 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો ત્યારે શું ટેકનોલોજી હતી, આજે શું ટેકનોલોજી છે તો એને શું કહેવામાં આવે છે તો કે ટેકનોલોજીની અંદર છે ને પરિવર્તનો આવે છે તેવું કહી શકાય. આ પરિવર્તનો છે તેને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોની અંદર ફેરફાર થાય છે તેની પાછળનું કારણ શું છે તો કે ભાઈ માનવ વર્તણૂકની અંદર ફેરફાર થાય છે, ટેકનોલોજીની અંદર ફેરફાર થાય છે, જેના પરિણામે સંચાલનના સિદ્ધાંતોની અંદર ફેરફાર થાય છે. આગળ તો કે સંચાલનના સિદ્ધાંતોએ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. તો કે સંચાલનના સિદ્ધાંતો છે શું તો કે સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ પ્રકારની માર્ગદર્શિકા છે. તો કે ધંધાકીય એકમે જે નિર્ણય છે એનો એ ઘડવો છે. કોઈ નિર્ણય લીધેલો છે એની અમલવારી કરવી છે તો એની અમલવારી કઈ રીતના કરવી, એ નિર્ણય છે ઘડવો કઈ રીતે, એ માટેની વિસ્તૃત અને ચોક્કસ પ્રકારની માર્ગદર્શિકા એટલે શું છે તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો.
અહીંયા સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. દાખલા તરીકે કોઈ એક કર્મચારીની બઢતી અંગેના નિર્ણય માટે તેની નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે, જ્યારે અન્ય એકમોની અંદર કર્મચારીઓની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈ બઢતી આપવામાં આવે. તો કે અહીંયા સંચાલનના સિદ્ધાંતો છે એ આપણે ઉપયોગી કઈ રીતે નીવડે છે? તો કે ભાઈ કોઈ જગ્યાએ અહીંયા સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ધંધાકીય એકમ છે એ કેવી પ્રકારની કામગીરી કરતી હોય છે? તો કે ભાઈ એ કોઈ કર્મચારી છે એને બઢતી આપવી હોય, એટલે કે ભાઈ પ્રમોશન આપવું હોય, તો એના માટે પોતે શું કરતા હોય છે? તો કે ભાઈ નોકરીના જે વર્ષો હોય ને એને પોતે આધારભૂત ગણતા હોય છે. અને જ્યારે અન્ય એકમની અંદર શું થતું હોય? તો કે ભાઈ કર્મચારીઓ છે એની જે મુજબની ક્ષમતા છે એને ધ્યાનમાં લઈ અને બઢતી આપવામાં આવતી હોય છે. બરાબર? અહીંયા સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. અહીંયા આપણે શું કીધું છે? તો કે ભાઈ સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ એટલે કે યુક્તિઓ, એ બે વચ્ચે શું? તો કે ભાઈ ક્યાંક ભેદ છે. કેવો ભેદ? તો કે એ પ્રયુક્તિઓ કોને કીધી? તો કે ભાઈ પ્રયુક્તિઓ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. તો કે ધંધાકીય એકમને સફળતા પ્રાપ્ત કરવી છે તો એના માટે કેટલીક ટેકનિક્સ છે, કેટલીક મેથડ છે. બરાબર છે? ટેકનિક એટલે કે પ્રયુક્તિઓ, મેથડ એટલે કે રીતો, એનો આપણે ઉપયોગ કરવો પડશે. બરાબર છે? તો એ માટે લેવામાં આવેલ વિવિધ પગલાઓનો સમૂહ એટલે શું કહેવામાં આવે છે? તો કે ભાઈ પ્રયુક્તિ કહેવામાં આવે છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. તો કે ભાઈ અહીંયા સિદ્ધાંતો શું છે? તો કે ભાઈ આ જે યુક્તિઓ છે, આ જે ટેકનિક છે, આ જે મેથડ છે, એની આપણે અમલવારી કરવી છે. બરાબર છે? તો લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા, તો કે ભાઈ જે આપણે યુક્તિઓ વિચારેલી છે, જે આપણે રીતો વિચારેલી છે, શેના માટેની? તો કે ધંધાકીય એકમ છે એના ધ્યેયને સિદ્ધ કરવા માટેની. તો એના અમલ વખતે આવેલા નિર્ણયો છે એ માટેની માર્ગદર્શિકા શું છે? તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો. અહીંયા પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચે પણ ભેદ સમજવો અત્યંત જરૂરી છે. મૂલ્યો એ સ્વીકાર્ય અથવા તો ઈચ્છનીય હોય છે અને નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. એ મૂલ્યો શું કીધા છે? તો કે ભાઈ સ્વીકાર્ય છે અથવા તો કે ભાઈ ઈચ્છનીય છે અને નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંતો છે એને સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ માનવ વર્તણૂક સાથે એને સીધો સંબંધ છે. બરાબર છે? તો અહીંયા સંચાલનના સિદ્ધાંતોનો જે ખ્યાલ છે તે પૂરો થાય છે. આગળ આપણે જોઈએ તો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ આપેલું છે. એની અંદર તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જળ નથી. તો કે સંચાલનના સિદ્ધાંતો છે શું? તો કે ભાઈ વ્યવહારુ તારણ છે. શું નથી? તો કે ભાઈ જળ નથી. અગાઉ આપણે જોયું એમ. શા માટે જળ નથી કહેવાતા? તો કે ભાઈ સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ સંચાલનના જે સિદ્ધાંતો છે એની અંદર ફેરફાર લાવી શકાય છે, એટલા માટે જળ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. તો કે ધંધાકીય એકમ છે એ જે કાર્ય કરે છે એની અંદર સફળતા કઈ રીતે મેળવવી એ માટેની માર્ગદર્શિકા શું છે? તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે.
જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે. કાર્ય અને કારણનો સંબંધ શું? તો કે ભાઈ કેવી પરિસ્થિતિની અંદર કાર્ય કરવાથી કેવું પરિણામ પ્રાપ્ત થાય છે અને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ કાર્ય કારણનો સંબંધ કહેવાય. કઈ પરિસ્થિતિની અંદર કામ કરવું અને કેવું પરિણામ મળે એ શું? તો કે ભાઈ કાર્ય કારણનો એક પ્રકારનો સંબંધ. એ સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. તો અહીંયા શું કીધું છે? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર ધંધાકીય એકમે આયોજનનું કામ કરવું છે, વ્યવસ્થા તંત્રનું કામ કરવું છે, દોરવણીનું કામ કરવું છે, અંકુશનું કામ કરવું છે. આ બધી કામગીરીની અમલવારી કરવી છે. તો એના માટે જરૂરી શું છે? તો કે ભાઈ એના માટે જરૂરી છે સંચાલનના સિદ્ધાંતો. અહીંયા સંચાલકે કોઈ પણ પ્રકારનો નિર્ણય ઘડવો હશે એના માટે માર્ગદર્શક ભૂમિકા છે. શું? તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો. અહીંયા નિષ્ણાંતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો એ મોટે ભાગે સત્ય હોય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી. તો કે સિદ્ધાંતો છે એ કેવા છે? તો કે સત્ય છે, પણ કેવા નથી? તો કે સંપૂર્ણ સત્ય નથી. તેમાં પણ અપવાદનો નિયમ રહે છે. એટલે કે ભાઈ બધી જ પરિસ્થિતિની અંદર બધા જ વ્યક્તિ છે એ સફળ થાય એવું બની શકતું નથી. જે તે પરિસ્થિતિની અંદર જે તે વ્યક્તિ છે એ જ સફળ થઈ શકે છે. જે તે પરિસ્થિતિની અંદર બધા વ્યક્તિઓ છે સફળ થાય એવું બની શકતું નથી. બરાબર છે? એટલે કીધું છે તો કે સિદ્ધાંતો છે ને ભાઈ સંપૂર્ણ સત્ય હોય છે પરંતુ સત્ય પણ નથી. અહીંયા સંચાલનના સિદ્ધાંતોની ઉપરયુક્ત ચર્ચા પરથી તેના સ્વરૂપ અંગે નીચે મુજબના મુદ્દાઓ છે તે તારવી શકાય છે. અહીંયા આપણે પ્રશ્ન છે 3 માર્ક્સની અંદર પૂછે, સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ સમજાવો. તો એની અંદર આપણે જોઈએ તો નંબર 1 કીધેલો છે સાર્વત્રિક પ્રવૃત્તિ. એમાં તો કે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. તો કે સિદ્ધાંતો છે એ કોને લાગુ પાડી શકાય છે? તો કે ભાઈ મોટા ભાગના ધંધાકીય એકમોને. તો કે જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા છે. તો અહીંયા સંચાલનના સિદ્ધાંતોની આવશ્યકતા ક્યાં છે? તો કે ભાઈ જ્યાં માનવીય સમૂહ છે એ કાર્ય કરે છે. માનવીનો સમૂહ જે જગ્યાએ કાર્ય કરે છે ત્યાં છે ને ભાઈ આ સિદ્ધાંતો છે એની આવશ્યકતા છે. જોકે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ, કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એનો પ્રકાર કેવો છે, ધંધાકીય એકમ છે એનું સ્વરૂપ કેવું છે, ધંધાકીય એકમ છે એક કેવી પ્રવૃત્તિ કરે છે, ધંધાકીય એકમ છે એનું કદ કેવડું છે, બરાબર છે, એ મુજબ ધંધાકીય એકમની અંદર સિદ્ધાંતો છે ને એ લાગુ પાડી શકાય છે. એ મુજબની એની અંદર માત્રા રાખી શકાય છે. પરંતુ મોટાભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે. અહીંયા આપણે શું કીધું છે? મુદ્દો કીધો છે સાર્વત્રિક સ્વીકૃતિ. તો કે ભાઈ ધંધાકીય એકમનું કદ હોય, એનો પ્રકાર હોય, એની પ્રવૃત્તિ હોય, એનું સ્વરૂપ હોય, એ બધાને સંચાલનના સિદ્ધાંતો તો લાગુ પડે જ છે, પણ એની માત્રા જુદી જુદી હોય. એટલા માટે અહીંયા શું કહેવામાં આવેલું છે? તો કે સંચાલનના સિદ્ધાંતો છે એ સર્વવ્યાપક છે કે સાર્વત્રિક છે. ક્લિયર? એના પછી આપણે જોઈએ તો બીજો નંબર પરિવર્તનશીલ. તો કે સંચાલનના સિદ્ધાંતો એ જળ તારણ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે. સંચાલનના સિદ્ધાંતો શું નથી? તો કે ભાઈ એક પ્રકારનું જડ તારણ નથી.
પરંતુ કેવું છે તો કે ભાઈ પરિવર્તનશીલ છે, વિકલ્પની અંદર પૂછી શકાય છે સંચાલનના સિદ્ધાંતો એ જળ તારણ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલ છે એ કરી શકાય છે. શેમાં તો કે ભાઈ સિદ્ધાંતોની અંદર. એ કેટલીક પરિસ્થિતિની અંદર તો કે ભાઈ સિદ્ધાંતો છે એ બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ પાડી શકાય છે. તો કે ભાઈ આપણે અભ્યાસ કરશું એની અંદર સંચાલનના સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત આવે છે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. તો કે કહેવાય કોને? તો કે ભાઈ જુદું જુદું કાર્ય છે એ જુદા જુદા કર્મચારીઓ પાસે કરાવવું અને કાર્ય વિભાજનનો સિદ્ધાંત કહેવાય. બરોબર છે. એ મોટા એકમોની અંદર કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પડી શકે છે, પરંતુ નાનું એકમ હોય એની અંદર કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે ને લાગુ પાડી શકાતો નથી. સમજાઈ ગયું? તો એટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પાડી શકાય ને એટલા માટે શું કહેવામાં આવે છે તો કે ભાઈ પરિવર્તનશીલતા. તો કે ભાઈ કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે, હા એ સિદ્ધાંત તો છે, પણ મોટા એકમોની અંદર એક સમાન રીતે લાગુ પાડી શકાય, પણ નાના એકમોની અંદર એ શક્ય નથી. બરાબર. એના પછી નંબર આપને કીધો છે તો કે ભાઈ ત્રીજો શું કીધું છે તો કે ભાઈ સામાન્ય માર્ગદર્શિકા. શું તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો. એમાં તો કે સંચાલનના સિદ્ધાંતોએ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. તો કે સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિની અંદર નિષ્ણાંતોએ જુદી જુદી પરિસ્થિતિની અંદર જે અનુભવો પ્રાપ્ત કરેલા છે, જે કામગીરી કરેલી છે એમાંથી એને જે ફળ પ્રાપ્ત થયું છે એટલે કે ફલશ્રુતિ છે, એ ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. તો કે ધંધાકીય એકમ છે એની અંદર કેટલીક વાર જટિલ સમસ્યાઓ છે, વિષમ સમસ્યાઓ છે એ આવતી હોય. તો અહીં આપને એમ થતું હોય કે આ સમસ્યા આવેલી છે તો સંચાલનના સિદ્ધાંતો છે એ આપણા માટે ઉપયોગી બનશે, પણ આવું અહીંયા શક્ય બનતું નથી. બરાબર છે. દરેક સમસ્યા છે તેનું સ્વરૂપ છે એ એકમ મુજબ કેવું હોય છે તો કે ભાઈ જુદું જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકતું નથી. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. બરોબર. તો કે ભાઈ એને શું ગણવામાં આવે છે? સામાન્ય માર્ગદર્શિકા. એટલે કે સિદ્ધાંતો છે એટલે ગમે તે જગ્યાએ બેસાડી દેવા એવું ચોક્કસ હોતું નથી, કારણ કે એક સામાન્ય માર્ગદર્શિકા છે, એને અનુસરશું તો આવા પરિણામો મળશે. ક્લિયર? પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઈચ્છિત પરિણામો મેળવી શકાય છે. એ સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી કેવું તો કે ઈચ્છિત પરિણામો મેળવી શકાય. તો કે એને અનુકૂળ હોય ને એવી પરિસ્થિતિની અંદર, બરાબર, અમુક જગ્યાએ જટિલ પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કરી શકાય એવી જગ્યાએ આવા સિદ્ધાંતો છે તેની અમલવારી છે તે શક્ય બનતી હોય છે. બરાબર. એના પછીનો નંબર આપને ચોથો કીધો છે માનવ વર્તણૂક પર આધારિત. શું તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોનો આધાર કોની ઉપર છે તો કે ભાઈ માનવ વર્તણૂક ઉપર.
એમાં તો કે ભાઈ સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતોએ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. તો કે ભાઈ સંચાલનમાં માનવ છે તે કેન્દ્ર સ્થાને છે, તેથી માનવ વર્તણૂક ઉપર સિદ્ધાંતો છે એ કેવી અસર જન્માવે છે? તો કે ભાઈ મોટી અસર જન્માવે છે. અહીંયા સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે કેવો સંબંધ છે? તો કે ભાઈ સીધો સંબંધ છે. અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. તો કે ભાઈ અહીંયા સંચાલનના જે સિદ્ધાંતો ઘડાયેલા છે એની અમલવારી છે એ કોની પાસે કરવાની છે? તો કે ભાઈ એની અમલવારી તો માનવ માટે કરવાની છે. માનવી ઉપર તેની અમલવારી થશે. બરોબર? તેથી અહીંયા શું કીધું છે? તો કે ભાઈ સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે. અને માનવ વર્તણૂક શું છે? તો કે ભાઈ મનોવૈજ્ઞાનિક બાબત છે. હરેક વ્યક્તિ છે એનું વર્તન છે, એનું મન છે એ કેવું હોય છે? તો કે જુદું જુદું હોય છે, એને આપણે જાણી શકતા નથી. જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી બની જાય છે. બરાબર? તો કે અહીંયા એટલા માટે શું કહી શકાય? તો કે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી બની જાય છે. શું? તો કે ભાઈ માનવ વર્તણૂક. તો કે ભાઈ જેવું માણસનું વર્તન છે એ મુજબના સિદ્ધાંતો છે ને એની ઉપર લાગુ પાડી શકાય. ક્લિયર? એટલા માટે કીધું છે માનવ વર્તણૂક ઉપર આધારિત. અને છેલ્લો નંબર અહીંયા આપણે કીધો છે આકસ્મિકતા. તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા છે. કઈ રીતના? તો કે ભાઈ કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણય લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વાજબી છે? તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકારકતા પરિબળોને અસર કરતા પરિબળો છે તેને ધ્યાનમાં લઈ નક્કી કરી શકાય છે. તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે એને રજૂ કરવા, એને ગોઠવવા એ એક પ્રકારની આકસ્મિકતા કહી શકાય. કઈ રીતે? તો કે ભાઈ અહીંયા કોઈ પરિસ્થિતિ ચોક્કસ છે એની અંદર એવું કીધું છે કે કોઈ નિર્ણય લેવો છે, ધ્યેય સિદ્ધિ છે તેને સરળ બનાવી છે. તેમાં એવી વાત કરેલી છે કે કર્મચારીઓને યોગ્ય અને વાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. તો આવું શક્ય બનશે? તો કે આવું શક્ય નહીં બને. શા માટે શક્ય નહીં બને? તો કે ભાઈ અહીંયા કોઈ નાનું ધંધાકીય એકમ હશે, ઓછા પ્રમાણની અંદર નફો કરતો હશે તો આ બાબત છે એ શક્ય નહીં બને. તો એટલા માટે એની અમલવારી કરાવી એ એક બાબત શું ગણી શકાય છે? તો કે ભાઈ આકસ્મિકતા છે તે ગણી શકાય છે. બરાબર છે? અહીંયા આપણે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ પૂરું કરેલું છે. 5 મુદ્દા જોયેલા છે. 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય. પહેલો નંબર સાર્વત્રિક સ્વીકૃતિ, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તણૂક પર આધારિત અને આકસ્મિકતા. બરાબર છે? અહીંયા આપણે આ લેક્ચર છે તે પૂર્ણ કરીએ છીએ.